હમણાં એક બેનને ઘેર ગયો હતો. તમે જોજો જોક્સ મિમિક્રી ક્યાંથી મળે છે. ગમે ત્યાં જો દ્રષ્ટિ હાસ્યની હોય તો ગમે ત્યાંથી જોક્સ મળે. એક બેનને ઘેરે ગયો તેનું નામ ચંપાબેન. હું બેઠો હતો ને કાંઈક વાતચીત કરી એટલે ચંપાબેન મને કે મારા કુટુંબનાની ઓળખાણ કરાવું તમને. મેં કીધું ભલે કરાવે, આપણું શું લઈ જવાના છે એમાં. એટલે મને કહે આ મારી મોટી દીકરી સૂર્યમુખી. કીધું હા તમે ચંપાબેન ને આ સૂર્યમુખી. મને કે આ મારી બીજી દીકરી ચંદ્રમુખી. એટલે મેં કીધું મેળ હારો છે. તે થોડીક વાર થઈ એટલે કે મારો દીકરો નાનકડો દીકરો કરણ. મેં કીધું મોટો દીકરો છે એક. મને કે હા બજારમાં ગયો હમણાં જ આવશે. ત્યાં તો આવ્યો. આવ્યો જો ડોલર. પછી મારાથી નો રહેવાનું. મેં કીધું આ તો આખો બગીચો હલવીને બેઠા છે. એટલે મેં કીધું આ બગીચાનો માળી ક્યાં માળી? ત્યાં તો હાથમાં ટિફિન લઈને આવ્યો કે આ એના પપ્પા આવ્યા ગુલાબ. હાચો બાપા. મેં કીધું ગુલાબ હાચો. એક ભાઈ મને કીએ ઈ કે ઓલા ત્રંબકલાલ છે ને એને મોઢામાં કાંઈક થઈ ગયું કે બોલી નથી શકતા 15 દીથી. હલે એટલે મેં કીધું મારા વાઈફને મોકલી સાંજના તબિયત જોઈ આવે. એટલે મને કે તમારા વાઈફ કાંઈ એમના હગા થાય? મેં કીધું ના હગા તો ન થાય. મને કે તો પછી એને શું કામ મોકલવા તબિયત જોવા? એટલે મેં કીધું તમે કીધું ને મોઢું બંધ થઈ ગયું છે બોલી નથી શકતા. આ તો કદાચ મેં કીધું ચેપી રોગ હોય ને. તો આપણને ફાયદો થઈ જાય બીજું શું. ઘણા એવા જો કાપડ વાળા હલવાવી દે આપણને. હમણાં એક કાપડ વાળાની દુકાને ગયો. મને કે વસંતભાઈ લઈ જાઓ બહુ સરસ કપડું છે. મેં લાવ દેખાડો. આમ જોયું કપડું એટલે મેં કીધું સારું છે ને? મને કે લે માથે લખ્યું જ વાંચી લ્યો ને બધું તમારા મનથી વાંચી લ્યો. મેં આમ જોયું તો માથે લખ્યું હતું કે 60% ટેરીન અને 30% કોટન. એટલે મેં કીધું આ 60 ને 30 તો 90 છે, પછી 10% ક્યાં બાકીના? મને કે એટલું તો ચડી જાય ને. લે ત્યાં પહેલેથી જ કાપી નાખ્યું ચડી જવાનું. મજાનું સારું છે 60% નથી ચડી જતું ને આપણું તો કઈ થાય જ નહીં ને એમાં. હમણાં એક ભાઈને પૂછ્યું મેં કીધું કેમ બેકાર થઈ ગયા હાવ રખડો છો નોકરીમાંથી કેમ નીકળી ગયા? મને કે નીકળી ક્યાં ગયો કાઢી મૂક્યો. મેં કીધું નોકરી હરકી રીતે કરવી જોઈએ ને. મને કે વસંતભાઈ હાવ ખંતથી કામ કરતો હતો. મેં કીધું પણ કાઢી શું કામ મૂક્યો? મને કે તમને ગંદકી ગમે? મેં કીધું ન જ ગમે ને કોઈને ન ગમે. મને કે ખાલી એક માખી મારી એમાં તગડી મૂક્યો બોલ શેઠે. ખોટું કહેવાય. મેં કીધું માખી મારી એમાં કાઢી મૂક્યો? મને કે હા. મેં કીધું કેવી રીતે? મને કે શેઠના ગાલ ઉપર બેઠી હતી ને મારી. મેં કાઢી મૂક્યો. મેં કીધું અહીંથી હવે જાય આપણને મારી લઈએ ગયા. આવી રીતે કહું છું ગમે ત્યાંથી જોક્સ મળે. હમણાં એક કાકા હોટલમાં ગયા. જોજો માણસો કેવા કેવા આવે છે હોટલમાં ખાવા. કોકની આંખમાં પાણી અવરાવી દઈએ. એક કાકા હોટલમાં જમવા ગયા તો વેઇટરને કહે ભજીયા લઈ લે ભજીયા. પાછો વેઇટરને કે જોજે હો તાજા હોય તો જ લેજે, વાસી બટકાવતો નહીં. તો કે ના ના જો તાજા હોવા જોઈએ ને પાછા કાચા ન હોય. હા કે કાચા ન હોય કે પાછું જોજો હોય કે મીઠું વધારે ન હોય કે ક્યાંક ભાગા ભાગી થઈ જાય. તો કે ના ના કે સરસ થઈ ગયા. પાછું લાલ મરચું ઓછું રાખજો કે. અને બીજું તને કહી દો અને હાવ ઝીણા એમાં ઝીણા લોટના દરેલા હોય ને એવાના જ લેજો. એટલે ઓલો વેઇટર કે તો ચણાની દાળ છે ઈ વાણિયાની દુકાનેથી લીધી હોય ઈ હાલશે કે સરકારી ભંડારમાંથી લઈ આવેલી હાલશે? હા એ પૂછી લેવું પડે બધું. આવું તાજું તાજું જોતું હોય પણ માણાને લઈ લેવું સમાજમાંથી બધું. હમણાં એક ભાઈને પૂછ્યું મેં કીધું શાયરી બાયરીમાં તમને કેવો ઇન્ટરેસ્ટ? શું? મને કે ના રે ના અમને કઈ બહુ ઇન્ટરેસ્ટ નહીં. શું? મેં કીધું મારે એમ તો શાયરીમાં ઇન્ટરેસ્ટ નહીં પણ હું લખું છું. પણ હમણાં મેં કીધું જોખમ થઈ ગયું. મને કે શું? મેં કીધું મેં કેટલી બધી શાયરીઓ લખીને રાખી હતી, આખી નોટ ભરેલીઓ, મારા છોકરાએ ફાડી નાખી લે. એટલે મને કે તમારો છોકરો કેવડો છે? મેં કીધું 4 વર્ષનો. મને કે બહુ જલ્દી સમજણો થઈ ગયો. ધર્મથી બાકીની વૈધીથી મેં ફાડી નાખી.
નથી, કોઈને પહોંચાતું નથી. હંમેશા જયારે પ્રેમ થઈ જાય ને પછી એકબીજા ખબર છે પ્રેઝન્ટો આપે. એક પ્રેમી બિચારો ત્યાં રાજી થઈ ગયો છે ને લાગણી વાળો કપરા કાબી લઈ ગયો લે એની પ્રેમિકા હતું. પ્રેમિકા નો મગજ એ કે ભાઈ કપરા કાબી અમારા ઘરમાં હેતક ના પડ્યા છે ભાઈ, કપરા કાબી ક્યાં ઘરમાં કઈ લાવી ગયું, કઈક વ્યવસ્થિત તો હોય છે ને પ્રેઝન્ટ. તો કે આ કપરા કાબી એનો પ્રેમિકે મેં તને સમજીને આપ્યા છે. એનું કારણ શું છે, તું જયારે જયારે એમાં ચા પીશ તે તારા એના હોઠ અડે ને. લે હવે આવા અર્થ કરે એને કોણ પહોંચે લે. પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો, એકલું હાસ્ય નકામું છે. અવારનવાર હું કહું છું કાર્યક્રમમાં કે દિલમાં દર્દ હોય ને તો કંઈક લખી શકાય. જો કે હવે તો દર્દ જેવું કઈ રહ્યું નથી, ચારે બાજુ લાગી પડી જતી હતી. એમાં એમણે એક ભાઈ તો છીક ખાતા હતા. મેં કીધું બહુ સારું. મને કે શું સારું? મેં કીધું છીક તો બહુ સારી, જો તમને એક છીક આવે ને એટલે તમારે સમજી લેવું કે તમને કોઈક યાદ કરે છે. મને કે એમ? મેં કીધું હા. અને મને કે જો બે છીક આવે તો? મેં કીધું બે છીક આવે ને તો તમારે સમજી જ લેવું કે તમને કોઈક બહુ યાદ કરે, અતિશય. શું વાત કરો? મને કે હા. અને મને કે માની લ્યો કે મને 3 છીક આવે તો એ કે ઉપરા ઉપર. મેં કીધું તો 3 છીક આવે ને તો તમારે સમજી જ લેવું કે કોક તમને નજીક બોલાવે છે. મને કે શું વાત કરો? મને કે હા હા. અને મને કે માની લ્યો કે મને 4 છીક આવતી હોય તો? અરે મેં કીધું તો તમારું કામ થઈ જાય. જો 4 છીક આવે ને તો સમજી જ લેવું કે તમારી પ્રેમિકા પ્રેમ કરવા જ બોલાવે. મને કે શું વાત કરો? મેં કીધું હા. અને મને કે માની લ્યો કે મને 5 છીક આવતી હોય તો? મેં કીધું ઉપર ડોક્ટર પાસે. મેં કીધું ન્યુમોનિયા પાકે પાયે મરી રહીશ ક્યાંક. 5 છીક લઈ લેવું સમાજમાંથી બધું. હું તો વળી 1 છીકે મૂકી દેતો હતો, જોઈ તો વળી 5 છીકે નું. એકાદ મોટા માણસ તમને જોજો કૂતરા પાડવાનો બહુ શોખ હોય. પછી કૂતરા લઈને નીકળે બજારમાં, હાંકરું બાંધી હોય ને પછી એવી રીતે હાલતા હોય, કૂતરા કરતા દી હારો લાગતો હોય. એમાં વળી પાછી ઘણા એને પૂછવા ને ટેવ હોય કે ભાઈ કૂતરો લઈને ક્યાં જાવ છો? તારે શું કામ? જે ગમે અહીંયા જતો હોય કે ભાઈ કૂતરાને લઈને હવારમાં ક્યાં જાવ છો? એ કે શું? એ કે તું ડાયો થામાન અમે ગમે જતો. એ કે હું તમને નથી પૂછતો, કૂતરાને પૂછું છું. ત્યાં સુધી માણસ સહન કરે. ઘણા શરમાળ બહુ હોય. મારા એક મિત્ર છે ત્રિભુવન શર્માય બહુ. વાતમાં શરમાવા માંડે. ગુલ્ફી ખાતો હોય ને કોઈક જુએ ફેંકી દે. પણ એને વળી પ્રેમ થઈ ગયો તો વળી કોકે કીધું હશે કે ફૂલ બુલ લઈને જવાય પ્રેમિકાને ઘરે. કઈ શરમાવાય નહીં એમાં. કોઈ જોતું ન હોય ને હર વ્યક્તિ દઈ દેવાય. ત્રિભુવન ઉપડો હાથમાં ગુલદસ્તો લઈને જઈને ફૂલ આમ દીધું. હર વ્યક્તિ પ્રેમિકા તો રાજી થઈ જાય, સીધી વાત છે. ફૂલ દીધું એટલે વાહ, ડોકમાં હાથ બાથ નાખ્યો, પ્રેમ કર્યો ને ગાલ ઉપર બે બકીયું ભરી લીધી ને. ત્રિભુવન ભાઈજી ઘરમાંથી ભાગ્યો જો. ઓલીને ખબર વાહે દોડી. ઈ કે સોરી કે મને ખબર છે તું બહુ શરમાળ છો. કે ખોટું લાગ્યું નહીં કે હવે કોઈ દે આવું નહીં કરું. કે તું જા માં. કે ક્યાં જાસ? તો કે ના ભાઈ ના. કે હું બીજા ફૂલ લેવા જાઉં છું. ધ્યાન નો રાખે તો ઘરમાં કરંડિયા ભરીને ઘાલી દઈએ ફૂલ. હમણાં તો તમને શક્તિની વાત કરું. પ્રેમિકાની વાત લીધી છે એટલે કદ વાત વધારે લઈ લઉં. ઈ કે મારાથી કે શક્તિની વાત આવે ને ત્યારે પ્રેમિકા કે રેવાય નહીં. કે તો કે કઈ શક્તિ? કે તો કે જળ શક્તિ. મૂંઝાઈ ગયો પ્રેમી કે જળ શક્તિ વાળી કઈ જાતની? તો કે આંસુ નીકળે ને આંખમાંથી એને જળ શક્તિ કે. બોલ, નથી કરવા પ્રેમ બાપા, કોકને મરાવી દેશો. બગાસાની એકાદ વાત લે. માણસને ઓબ્ઝર્વેશન માંથી જોક મળે. જો માણસની આદતો ઘણી હોય છે. શું ઘણા જો હમણાં એક મારા મિત્રના લગ્ન થયા હતા, લગ્નના ફોટા આવ્યા ને બોલ મોઢા બધા ઉઘાડા. મેં કીધું આ ઉઘાડા મોઢા ક્યાંક માખીયું કરી જાય મોઢામાં. શું મને કે અમે તો નવી લેટેસ્ટ લગ્ન કર્યા છે ખુલ્લે મોઢે. હા ખુલ્લે મોઢે ન હોય બાપા, ક્યાંક મરી રહેશે. ઘણી વાર બગાસા આપણે એવું લાગે બગાસા ખાઈ જો. એની જ એક વાત મૂળ કહેતો હતો
એક ભાઈ ઓચિંતા કે કેમ તમે કેમનું બગાસું ખાવ છો પણ હરખું ખાઈ લ્યો, કેમ ખાતા નથી ઈ કે જવા દે ને ઈ કે શું ના ના ખાવ તમે તમારું બગાસું. ઈ કે નથી બગાસું આવતું ઈ કે તો કે તો ઈ કે હું તો વાત કરું છું તોતળો છું ને એટલે મોઢું એવું થાય. આમાં આપણે ખબર ન હોય ને સામે માણા તોતળો. હોસ્પિટલ ની અંદર અમારે એક સંબંધી દાખલ કર્યા હતા. હું અહીંયા બાંગલા બાંકડા ઉપર બાયણે બેઠો હતો. તો હું તો પછી હોસ્પિટલમાં કેટલી જાતના દર્દી આવતા હોય ને, હું તો એક ઠેકાણે બેઠો હતો. સામે વળી એક બારીમાં કોક ભાઈ બેઠા બેઠા બોલાવતા હતા. હાથ આમ કરે એટલે હું તો હળી કાઢતો. મેં કીધું બિચારો કઈક દર્દી છે, હળી કાઢતો આમ ફરીને ગયો હું. મેં કીધું બોલો કઈ કામ છે? ત્યાં તો કમ્પાઉન્ડર આવ્યો. મને કે કેમ આવ્યા અંદર? કેમ આવ્યા શું બોલાવ્યો છે આ ભાઈ શું? હવે મને કે 3 મહિના ત્યાં બોલાવે છે, એના આંગરા ભાંગી ગયા હતા, ડોક્ટરે કસરત કરવાનું કીધું. મેં કીધું આ પડદા બંધ રાખો ને, કોકને મરાવી દે છે અહીંયા બાયણેથી બોલાવી રાખે છે બધાને અંદર. હવે ઈ બધી માથાકૂટ પતિને જ્યાં બાંકડા ઉપર બેઠો હતો ત્યાં તો એક બેન ને કઈક ડિલિવરી આવે એમ હશે. ડિલિવરી આવે એટલે પછી બાળકને તો બધા રમાડે ને આવતા વેર મંડે. કોઈ 5 રૂપિયા દે ને કોઈ 25 દે ને કોઈક એમાંથી કઈક લઈ લઈએ ને એ બધી વિધિ આવતી હતી. વળી કઈક છોકરું લઈને એક બેન આવ્યા ને એક વળી 8 વર્ષનો છોકરો અહીંયા ઉભો હતો. કે જો મુન્નો આવ્યો એમ કઈને ઓલા છોકરાને દીધું એટલે છોકરો વળી ખોરામાં બેહારીને થોડીક વાર રમાડ્યો ને પછી વળી ઓચિંતાનો રાડું પાડો માંડ્યો. ઈ કે મમ્મી, મેં કીધું હવે રાડું પાડમાં અહીંયા શું છે હોસ્પિટલમાં રાડું પડાય? મને કે ના ના, ઈ કે હમણાં ઓલા બેન દઈ ગયા ને બાબો. મેં કીધું આ હાથી શું છે? મને કે બદલાવવો છે. હવે આ બદલે મેં બદલાવું શું કામ છે? મને કે લીક થાય છે. હવે ભલે થાય. મેં કીધું બાપા બાળકોને પહોંચાય નહીં મારા, ગમે ત્યાંથી કાઢે કોથરામાં. હમણાં 2-3 જણા ચશ્મા વાળાની દુકાનમાં ગઈ ગયા છે. ચશ્મા તો બાયણે બોર્ડ મારે, ખબર છે વાંચી શકાય એવા ચશ્મા ને આ ને તે. પેલા 2 જણા કે કામ થઈ જાય ને વાંચી શકાય એવા ચશ્મા હાલ તો ખરો અંદર. 2 ગઈ રહો કેટલાય ચશ્મા ઓલાની દુકાન આખી ઉથલાવી નાખ્યો. એટલે ઓલો કે તમને આમાંથી એકેય પસંદ નથી? કે અમને તો શું છે મોટા કાચના હોય ને વાંચી હગાવ્યા હોય ને તો જ જોઈ. ઓલા મોટા ડાબલા જેવા ઘોડાને પહેરાવાના હતા ઈ કાઢ્યા. આને જો કે મેળ પડતો હોય તો કેટલાય ચશ્મા દેખાડે પણ ઈ કે નહીં મેળ પડે. હવે નો શું મેળ પડે? કે આલ્યો જો આ પહેરો જો પહેરાવ્યા જુઓ જો આ વંચાય છે. હવે ઈ કે ના ભાઈ કાંઈ નથી દેખાતું તમને, આ વંચાતું નથી સામે. ઈ કે અમે ભણેલા હોય તો વંચાય ને. અરે ભાઈ તઈ શું આવ્યા અહીંયા? ઈ કે ભણેલ નથી તને ચશ્મા કરવા શું? ઈ કે ઈ કે આ તો બાયણે બોર્ડ માર્યું છે કે વાંચી હગાય એવા ચશ્મા મળશે. તમને એમ કેવા મળતા હશે? લે હવે દુકાન જ બંધ થઈ જાય ને કોકની લેવા દેવા વગરની. આ તો કઈ નહીં, એક ભાઈ ઉદાસ બેઠા હતા. મેં કીધું શું છે? મને કે વસંતભાઈ બસ આપણે તો શું છે શાક રોટલો ઓટલો ને ચોટલો આટલું મળે એટલે ભગવાનનો પાર. હવે ભાઈ એમાં બધું આવી ગયું. શું આટલું? લે શાક રોટલો ઓટલો ને ચોટલો, જિંદગી આગળ બધું આવી ગયું. એક ધૂંબો માં છે ને કોઈ ગોટલો કાઢી નાખ તારો. પણ માણસને પહોંચાતું નથી અત્યારે. નાની નાની વાતમાં તમને કહું ને, આ તો સીધી સાદી વાત છે પણ તમને કંડક્ટરની એકાદ વાત કહી દઉં. કંડક્ટરની જાનમાં કોઈ દી ન જાઉં. હમણાં મારી બુદ્ધિ ફેરી વળી બહુ આગ્રહ કર્યો એટલે મને કે વસંતભાઈ આવવું જ પડશે જાનમાં. એ કે હું તમને કેમ બસમાં મફત બેહારું છું ને આને તેને બધી વાતો કરી ઘરે. મેં કીધું મજાનું. મને કે કાલ આવી જાવ ઘરે. હું સવારના પોરમાં એના ઘરે પહોંચી ગયો. બસ પડી હતી, બધા અંદર ધીરે ધીરે બેસતા હતા. હું મજાના હારા લુગડા પહેરીને ગયો તો આપણે આવી શું ખબર હલવાઈ ગયા છે. બધા અંદર બેઠા એટલે હું જઈને બેઠો. કંડક્ટર જો આદત છે ને જાય નહીં. બસમાં બધા ચડી જાય ને પછી છેલ્લે ચડશે. તમે જોજો આમ બધા બેસી ગયા ને પછી સૌથી છેલ્લે આવ્યો મોઢામાં શીશોટી નાખીને. એના બાપુજીને કીધું આ પૈણવા જાય છે ક્યાં જાય? કઢાવો શીશોટી. 5-6 જણા ભેગા થઈને શીશોટી કરાવી મૂકી દે. તોય ખિસ્સામાં મૂકતો હતો. બાપુજી ક્યાં ઘરમાં મૂકી દે. માંડ ઘરમાં મુકાવી અંદર ગઈ. અંદર કરીને પેલી વેલા તો તપાસ કરી આખી. ઈ કે ધ્રોલ પડતરી વાળા ઉતરી જાજો. એના બાપુજીને કીધું આને સમજાવો યાર, જાનની બસ છે આમાં ઉતરી કોઈ ન જાય, બધા રાજકોટ ઉતરી જ જાય. માંડ માંડ સમજાવીને કહું છું બેહાયરો. થોડીક વાર થઈ એટલે મારા નસીબ ફૂટેલા. હું વળી એની સામે બેઠેલો. મારા સામું જોઈને મને કે
ધ્રોલ નહીં ઉભી રહ્યો. એના બાપુને કીધું યાર ના પાડો ને, મારે ક્યાં ધ્રોલ જવું છે, મારે રાજકોટ આવવું છે. વરી એના બાપાએ મામાએ બધાએ કીધું કે આજે છે ને આજે નો લેવાની હોય કોઈની ટિકિટ. બહુ સમજાવ્યો પણ માને નહીં. મારા ભેગા મારા મિત્ર હતા અશોક રાણા, એ બેઠેલા હતા. એના સામું જોઈને કે 2 રૂપિયા છૂટા છે તો 5ની નોટ આપું. અરે એના બાપુજીને કીધું સમજાવો ને, પૈસા માગે છે. પછી તેના બાપે થપાટે મારી લીધી હોય કે ભલે આજ તારા લગ્ન હોય કે સમજતો નથી કે હું કોઈ પાસે મગાઈ ને બધા ઉતરી ગયા, હમણાં જાનમાં આવશે નહીં કોઈ. એ માંડ માંડ માથાકૂટ કરી અને જ્યાં અમે પડધરી આગળ ઉતર્યા ને કે 4 રસ્તામાં પાય ને જાનૈયાઓને, પડધરી આગળ થોડીક ઉભી રાખી. તો અહીંયા બાયણ આગળ ઉભો તો, મોડું ન કરજો નકર ઉપડી જશે. હવે ભાઈ આમાં ઉપડી ન જાય બાપા, અમે આવશું તો તું પૈણી નકર તો એકલો વ્યુ જવું તું તારે. પણ ધર્મથી આંખમાં પાણી આવી જાય એવી રીતે માંડ માંડ અમે પહોંચ્યા. અને લગ્નની વિધિમાં બાપા બ્રાહ્મણનું જે લોહી પીધું છે એને થોડીક વાર થાય એટલે ઓલા બ્રાહ્મણને પૂછવા માંડ્યો, ઈ કે તમારે ઓફ ન હોય આમાં? ઓલો બ્રાહ્મણ કે હવે લગ્નમાં કઈ ઓફ બોફ ન હોય કે બધું તમારે હોય, હું કંડક્ટરને ઓફ આવે ને આવે ને. એના બાપુજીને કીધું સમજાવો સમજાવો, અહીંયા માંડ્યો છે બધું. શું તો ફેરા ફરવાટું ઊભા કર્યા એટલે કે બસમાં ફરીએ તો મેં ન ફરાય, હાલીને ફરવાના હોય. અરે ભાઈ સાહેબ ત્રાસ થઈ ગયો કહું છું ને. પછી વિદાય દેવાણી, બધાય જાનમાં પાછા બસમાં બેહી ગયા. પણ આદત છે ને જાય નહીં. હરવે એની વહુ સામે જોઈને કે જોજો, કંડક્ટરની એક આદત છે, ગમે એ કોઈ નવું માણા ખૂણે ખાંચરે તમે બેહી જાઓ, તમને ગોતી લે ગમે ત્યાં બેઠા હો ને. હરવે એની વહુ સામે જોઈને કે બેન તમે ક્યાંથી બેઠા? બેન ઉતરી ગયા હોય કે આના ભેગું ક્યાંય જવાય નહીં. હજી પાછો ઓને કહે હા